યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વેન્ઝુલા ઉપર હુમલો કર્યો. કારણ કે એને એમ કહે છે કે એ ડ્રગ્સ ને જે નશીલા પદાર્થ છે એ વેચતા હતા, પણ ખરેખર બહાર કંઈક અલગ જ આવ્યું છે. શું કામ કે અમેરિકાના પ્રેસિડેન્ટને જે વેન્ઝુલાના ઓઇલના જે કૂવા છે, જે પોતાની ખનીજ છે, એ ખનીજ પોતે કબજે કરવું છે. અને એનો એક જ નિર્ણય છે કે પોતે અને પોતાની કંપની હોવી બધા કરાર દેશ બધા એની સાથે કરવા જોઈએ. વેન્ઝુલાના રાષ્ટ્રપતિના આવાસ ઉપર તાત્કાલિક રાતે હુમલો કર્યો અચાનક, અને વેન્ઝુલાના રાષ્ટ્રપતિને ઉપાડીને અમેરિકા લઈ ગયા અને ત્યાંની કોર્ટમાં એનો કેસ ચલાવવામાં આવ્યો. અને કોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે આ જે ડ્રગ્સ અને માફિયા છે અને બધા જે અનલીગલી કામ કરે છે, પણ ખરેખર એવું નથી. પછી પોતે પણ સ્વીકાર્યું કે આપણે ઓઇલ એની જે છે એમાં અમેરિકાની કઈ કઈ કંપની જશે એ ફાઇનલ નિર્ણય પછી થશે. એની મિટિંગ એક તાત્કાલિક બોલાવવામાં આવી. જેટલી અમેરિકાની ઓઇલ કંપની છે એની તાત્કાલિક મિટિંગ બોલાવવામાં આવી અને નિર્ણય લેવામાં આવ્યો કે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે કે વેન્ઝુલામાં કઈ કઈ કંપની ઓઇલ કંપની જશે અને ત્યાં એની કંપની સ્થાપી શકશે. મતલબમાં કહેવાનું એ કે એના સ્વાર્થ હાટું ઓઇલ કંપની સ્થાપવા માટે, અને ઓઇલ જે મોટું વિશ્વમાં 60% ઓઇલ વેન્ઝુલા એકલું પૂરું પાડે છે. અને મેન ઝટકો ચાઇનાને લાગશે, કારણ કે વેન્ઝુલા એ $100 મિલિયન નો કરાર હતો વેન્ઝુલા એ ચાઇનાને ઓઇલનો. અને રશિયાને 30% ઈચ્છો રશિયા પણ કરતા, બાકીના બધા દેશો 10% જ મુદ્દે કરાર હતા. જે ઝટકો મેન રશિયા અને ચાઇનાને પડશે, કારણ કે એણે કબજો અમેરિકાએ કરી લીધો છે જે ના ડોનાલ્ડ ટ્રમ્પે. અને બીજું કે હવે જે પણ કોઈ વ્યક્તિ રશિયા કે ચાઇના કે પછી બીજા કોઈ કંપની ઓઇલનો કરાર કરશે તો એની માથે 500% ટેરિફ નાખવામાં આવશે. જેવો ભારત છે, રશિયા છે, ચાઇના છે, મેક્સિકો છે, આવા ઘણા દેશ છે, આફ્રિકા છે, ઘણા દેશો છે જેની 500% ટેરિફ નાખશે એવી ધમકી મારવામાં આવી છે. અને વેન્ઝુલામાં પોતાની અમેરિકન કંપની બધી ઓઇલ રિફાઇનિંગ કંપની બધી ત્યાં સ્થાપવામાં આવશે. આ એક એનો પોતાનો સિક્રેટ પ્લાન હતો. અને જેટલી ઓઇલ કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ એની પોતાની ઓઇલ કંપની છે, અને એનો એક જ લક્ષ્ય છે કે જેટલી ઓઇલ કંપની છે, માનો કે વિદેશમાં જેટલા ઓઇલ પદાર્થના દેશો છે એ બધા દેશોમાં અમેરિકાનો કબજો હોવો જોઈએ. એવી આ ડોનાલ્ડ ટ્રમ્પની એક નીતિ છે.